ક્યારેય એવો સવાલ થાય છે, જે મોટા મોટા ભક્તો થયા, નરસિંહ મહેતા, મીરા, રામકૃષ્ણ પરમહંસ, શબરી કે પ્રહલાદ, આ બધાએ શું કર્યું હતું કે એમને ભગવાન મળી ગયા? તમને એવી કોઈ સાધના એમના જીવનમાં નહીં મળે કે કોઈ મેથડ નહીં મળે કે જેનાથી તમે એમ કહી શકો કે આમ કરીએ તો આપણને મળી જાય. ઓશો આ પ્રવચનમાં કૃષ્ણના પરમાત્માને પામવાના સાધના અને ઉપાસના એટલે કે ભક્તિના માર્ગો વિશે વાતો કરે છે. કે પહેલા એ સમજો કે આ બંને રસ્તા કયા કયા છે. સાધના એટલે વિભાજન. સાધનાનો માર્ગ મનુષ્યને તોડે છે. જ્યારે કોઈ વ્યક્તિ સાધના કરે ત્યારે તે પોતાને સ્ટેપ બાય સ્ટેપ કામ કરે છે. જેમ કે યોગમાં 7 ચક્રોની વાત છે અથવા 7 શરીરોની વાત છે. સાધક એમ માને છે કે તેણે એક પછી એક પગથિયું ચડવાનું છે. આ પ્રોસેસમાં વ્યક્તિએ પોતાની જાત સાથે લડવું પડે છે. એક ભાગને દબાવવો પડે છે અને બીજાને ઉઠાવવો પડે છે. ઓશો એમ કહે છે કે આવી સાધના માણસોને ટુકડામાં વેચી નાખે છે. અને બીજો રસ્તો છે ઉપાસના એટલે અખંડતાનો. ઉપાસનામાં કોઈ સીડી નથી. ઉપાસનામાં વ્યક્તિએ તૂટવાનું નથી, પરંતુ જેવા છો તેવા સમગ્ર ભાવે પરમાત્માના ચરણોમાં સમર્પિત થવાનું છે. હવે ઉપાસના કોઈ ગણિત નથી કે તમે આટલું કરશો તો આટલું મળશે. ઉપાસના તો પ્રેમ છે, અને પ્રેમમાં કોઈ ટુકડા નથી હોતા. પ્રેમ જ્યારે થાય છે ત્યારે પૂરેપૂરો જ થાય છે. ઓશો એમ સમજાવે છે કે ઉપાસના મનુષ્યના અખંડ વ્યક્તિત્વને સ્વીકારે છે. હું ફરીથી અહીંયા કહું છું કે રસ્તા અલગ અલગ હોય કદાચ, પણ પહોંચવાનું છેલ્લે એક જ જગ્યાએ છે. જેને જે વસ્તુ માફક ના આવતી હોય એના માટે બીજો રસ્તો છે. હવે પસંદગી પોતપોતાની છે કે તમને શું માફક આવે છે. આપણે બધાને ખબર જ છે કે પરમાત્મા કે ઈશ્વર કે ભગવાન જે નામ આપવું હોય એ આપણી અંદર જ છે. તો આપણને અનુભવ કેમ થતો નથી? એનું મુખ્ય કારણ એ છે કે આપણે એટલા લેયર નાખી દીધા છે આપણા મૂળ અસ્તિત્વ ઉપર કે જે ઓરિજિનલ છે એ દટાઈ ગયું છે. અને એના માટે કૃષ્ણએ અકર્મનો રસ્તો આપ્યો છે. અકર્મ એટલે કૃષ્ણની ફિલોસોફીનું સેન્ટર ઓફ એટ્રેક્શન છે. સામાન્ય રીતે લોકો એમ માને છે અકર્મ એટલે કંઈ કરવું નહીં, પણ અકર્મ એટલે ક્રિયા તો થાય છે પણ હું ગેરહાજર છે. મીન્સ કે સિમ્પલ ભાષામાં તમને કહું તો જે કંઈ પણ કરીએ એમાં કરતાપણાનો ભાવ ન રાખવો. જે થાય છે એના માટે હું ફક્ત નિમિત્ત માત્ર છું. અને ઓશો એમ સમજાવે છે કૃષ્ણ નાચે છે, ગાય છે, પ્રેમ કરે છે અને યુદ્ધ પણ લડે છે, છતાં તેઓ કશાથી બંધાતા નથી, કારણ કે તેમનામાં કરતાનો ભાવ જ નથી. આ જ અકર્મની સિદ્ધિ છે. સાધક કર્મ કરે છે પુણ્ય કમાવા, પાપ ધોવા, જ્યારે ઉપાસક કે જે કૃષ્ણનો ભક્ત છે એ ખાલી અકર્મમાં જીવે છે. પરમાત્મા જે કરાવે છે એ સાક્ષી ભાવે કરે છે. કૃષ્ણ આપણને કર્મકાંડ અને કઠોર તપથી મુક્ત કરી સહજ પ્રેમ અને ગ્રેટિટ્યુડ તરફ લઈ જાય છે. આ જ કૃષ્ણનો સાચો સંદેશ છે. જીવન એક સમસ્યા નથી કે જેને સોલ્વ કરવાની છે, પણ એક ઊંડું રહસ્ય છે કે જેને ખાલી જીવવાનું છે. ધેટ્સ ઇટ ફોર ટુડે. જો તમારે ઓડિયો પ્રવચનની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લખો લિંક, હું તમને લિંક મોકલીશ. અને જો આ વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં અને ફોલો કરો વાર્તાગ્રામ.